પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કુબા ગામે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે એક ઉત્તમ અને અનોખી પહેલ કરવામાં આવી છે. ગામની કુબા પ્રાથમિક શાળાના શિક્ષકગણ, શાળા પરિવાર તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સંત સદારામ શિક્ષણ દાનપેટીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ દાનપેટીનો મુખ્ય હેતુ છે ગામના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ, અભ્યાસમાં પ્રયત્નશીલ બાળકો અને ગરીબ વર્ગના કુટુંબોના સંતાનોને પ્રોત્સાહન આપવું. સાથે સાથે ગામના શિક્ષણ ક્ષેત્રે નવી પ્રવૃત્તિઓ, સાધનો અને વિકાસ માટે પણ આ દાનપેટીમાંથી એકત્રિત થતી રકમનો ઉપયોગ થવાનો છે. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની નાની બાલવાટિકાની બાળાઓએ તિલક કુમકુમ કરીને દાનપેટીને શુભ મંગલ સાથે ખુલ્લી મૂકવામાં આવી. આ પ્રસંગે બાળકોના નિર્દોષ હાથોથી થયેલું આ ઉદ્ઘાટન સમગ્ર કાર્યક્રમને ભાવનાત્મક બનાવતું રહ્યું. ખાસ વાત એ રહી કે દાનપેટીના પ્રથમ જ દિવસે ગામના લોકો ખૂબ જ ઉદાર મનથી આગળ આવ્યા હતા. ગ્રામજનો દ્વારા મન મૂકીને દાન કરવામાં આવ્યું, જેનાથી ગામમાં શિક્ષણ પ્રત્યેનો સકારાત્મક અભિગમ અને એકતા સ્પષ્ટ રીતે દેખાઈ આવી. આ દાનપેટીને સંત સદારામ શિક્ષણ દાનપેટી એવું નામ આપવામાં આવ્યું છે, કારણ કે ગામ લોકો અને શાળા પરિવારે માન્યતા વ્યક્ત કરી કે સંત શ્રી સદારામ બાપુના આશીર્વાદ કાયમ ગામના બાળકો અને શિક્ષણ પર બની રહે. ગામમાં શિક્ષણને સમાજની સંયુક્ત જવાબદારી બનાવીને શાળા અને ગામ વચ્ચેના બંધનને વધુ મજબૂત બનાવવાનો આ પ્રયાસ સમગ્ર વિસ્તારમાં એક આદર્શરૂપ પહેલ ગણાવી શકાય. ગામના આગેવાનોનું માનવું છે કે આવી દાનપેટીઓથી શિક્ષણ ક્ષેત્રે ભવિષ્યમાં મોટા બદલાવ આવી શકે છે. બાળકોને જરૂરી પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ કે અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે નાણાકીય સહાય ઉપલબ્ધ થશે અને કોઈપણ બાળક માત્ર આર્થિક અછતને કારણે શિક્ષણથી વંચિત નહીં રહે. આ રીતે કુબા ગામે શરૂ થયેલી આ સંત સદારામ શિક્ષણ દાનપેટી સમગ્ર તાલુકા માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ સાબિત થશે. અહેવાલ શ્રી વી.કે. ડાભાણી.